સંશોધન પદ્ધતિમાં ઐતિહાસિક પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ભૂતકાળની ઘટનાઓના દસ્તાવેજીકરણનો પુરાવાનો અભ્યાસ. વર્ણનાત્મક સંશોધન પદ્ધતિનો મુખ્ય લક્ષ્ય શું છે? તથ્યોનું વર્ણન કરવું. ડેલ્ફી પદ્ધતિ કઈ પ્રકારની સંશોધન પદ્ધતિ છે? ભવિષ્ય કલ્પનાત્મક. પ્રયોગાત્મક સંશોધનની વિશિષ્ટતા શું છે? નિયંત્રણ અને દખલ. ઐતિહાસિક સંશોધનના સાધનોમાં શાનો સમાવેશ થાય છે? દસ્તાવેજ, પત્રો અને અહેવાલોનો. વર્ણનાત્મક સંશોધન ક્યારે ઉપયોગી થાય છે? એક પરિસ્થિતિનું વર્ણન કરવાની જરૂર હોય ત્યારે. ડેલ્ફી પદ્ધતિમાં કોની સહભાગિતા સૌથી મહત્વપૂર્ણ છે? નિષ્ણાતોના સમૂહની. પ્રયોગાત્મક સંશોધનમાં અનુપ્રયોગ જૂથનો ઉદ્દેશ્ય શું હોય છે? દખલ અથવા ઉપચાર પ્રાપ્ત કરેલું જૂથ. કઈ સંશોધન પદ્ધતિનું લક્ષ્ય છે? કારણ અને પરિણામ વચ્ચેનો સંબંધ દર્શાવો. પ્રયોગાત્મક. ડેલ્ફી પદ્ધતિમાં કોણ પ્રશ્નાવલીઓ ભરાવે છે? નિષ્ણાતો. ઐતિહાસિક અનુસંધાન પદ્ધતિ કયા પ્રકારના ડેટા પર આધારિત હોય છે? ભૂતકાળના દસ્તાવેજો. વર્ણનાત્મક સંશોધનમાં મુખ્ય ધ્યાન શું હોય છે? વસ્તુઓનું વર્ણન અને વિશ્લેષણ. ડેલ્ફી પદ્ધતિનો ઉપયોગ ખાસ કરીને કઈ સ્થિતિમાં થાય છે? નિષ્ણાતોના મત મેળવવા માટે. પ્રયોગાત્મક સંશોધનમાં નિયંત્રણ જૂથનો ઉપયોગ શું માટે થાય છે? તુલનાત્મક વિશ્લેષણ માટે. ઐતિહાસિક સંશોધન પદ્ધતિમાં કયું તત્વ સૌથી વધુ મહત્વ ધરાવે છે? દસ્તાવેજી સાક્ષ્ય. ઐતિહાસિક સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? ભૂતકાળના ઘટનાઓની સમજ મેળવવી. વર્ણનાત્મક સંશોધનમાં મુખ્યત્વે શું એકત્રિત થાય છે? આંકડાકીય માહિતી. એક પ્રયોગાત્મક સંશોધનનું મુખ્ય લક્ષણ શું છે? નિયંત્રિત પરિસ્થિતિ. ડેલ્ફી પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે? નિષ્ણાતોના અભિપ્રાય એકત્ર કરવા માટે. ઐતિહાસિક સંશોધનમાં મુખ્યત્વે કયા પ્રકારના સ્ત્રોતો ઉપયોગ થાય છે? જીવન ચરિત્રો. વર્ણનાત્મક સંશોધન માટે કઈ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી છે? સર્વે પદ્ધતિ. પ્રયોગાત્મક સંશોધનમાં કયું તત્વ સૌથી અગત્યનું છે? નિયંત્રણ. ડેલ્ફી પદ્ધતિનો અર્થ શું છે? નિષ્ણાત આધારિત અભ્યાસ. ઐતિહાસિક સંશોધન કઈ રીતે ડેટા એકત્ર કરે છે? દસ્તાવેજોની શોધથી. વર્ણનાત્મક સંશોધનમાં સૌથી વધુ ઉપયોગી સાધન કયું છે? પ્રશ્નાવલી. પ્રયોગાત્મક સંશોધનમાં કયા તત્વની ખાસ મહત્તા હોય છે? નિયંત્રિત પરિસ્થિતિ. ઐતિહાસિક સંશોધનમાં કયું અભિગમ સૌથી વધુ ઉપયોગી છે? દસ્તાવેજનું આધારિત. ડેલ્ફી પદ્ધતિ કઈ પ્રકારની સંશોધન પદ્ધતિ છે? ગુણાત્મક. વર્ણનાત્મક સંશોધનમાં ડેટા એકત્રિત કરવાની સામાન્ય પદ્ધતિ કઈ છે? નિરીક્ષણ, ઇન્ટરવ્યુ તથા પ્રશ્નાવલી. ઐતિહાસિક સંશોધન માટે સહાયક સાધન કયું છે? પુરાતત્વ શાસ્ત્ર. ડેલ્ફી પદ્ધતિમાં સૂચનાઓના ચક્રને શું કહેવામાં આવે છે? બી રાઉન્ડ. પ્રયોગાત્મક સંશોધનમાં સ્વતંત્ર ચરનું કાર્ય શું છે? નિયંત્રણ કરવું. ઐતિહાસિક સંશોધનના ડેટાના સ્ત્રોતો કેટલા પ્રકારના હોય છે? 2. વર્ણનાત્મક સંશોધનમાં મુખ્ય મર્યાદા કઈ છે? પરિમાણ ફક્ત વર્ણન પૂરતું રહે. ડેલ્ફી પદ્ધતિમાં માહિતી એકત્ર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? ઈમેલ તથા ફોર્મ. કઈ સંશોધન પદ્ધતિમાં સમયગાળા દરમિયાન ડેટા લેવામાં આવે છે? લંબાઈ આધારિત. પ્રયોગાત્મક સંશોધનમાં પરીક્ષણ ગ્રુપ ઉપરાંત કયું ગ્રુપ હોવું જોઈએ? નિયંત્રણ ગ્રુપ. ઐતિહાસિક સંશોધનનો મુખ્ય ફાયદો શું છે? અતીતની સમજ. ડેલ્ફી પદ્ધતિમાં અંતે શું પ્રાપ્ત થાય છે? સમૂહ નિર્ણય, સામાન્ય સમજ તથા સમજૂતી પર આધારિત અભિપ્રાય. કઈ સંશોધન પદ્ધતિ સૌથી વધુ વૈજ્ઞાનિક ગણાય છે? પ્રયોગાત્મક પદ્ધતિ.